જો ચીકુભાઈને છે ને અમારે હક નથી થતું, ઘડીએ વળીએ મશીન એમ ન કરાય, બંધ થઈ જાય. ઘડીએ વળીએ મશીન ખોલ બંધ કરે ને એટલે બંધ થઈ જાય. એવું ન કરાય બેટા, આપણે ટુવાલ કોરા કરવા નાખ્યા છે એમાં ન કરાય, બંધ થઈ જાય. જો પછી બગડી જાય. ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને જો 4:30 જેટલો ટાઈમ થાય છે ને આપણે છે ને હવે સૂઈ ઉઠી ગયા છે ને વિડીયો અપલોડ બધું કરી નાખ્યું અને હવે કરીશું નાસ્તો. તો નાસ્તામાં છે ને આજે મસ્ત મજાનું છે આ તરબૂચ. તો આજે છે ને જો નાસ્તામાં આપણે મસ્ત મજાનું તરબૂચ ખાવું છે. ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો એટલે તરબૂચ ખાવાની મજા આવે ને. આ બાજુ જો આપણે છે ને મશીનમાં કપડાં ધોવા નાખ્યા છે. આજે સવારમાં કપડાં ધોયા નથી, જવામાં છે કપડાં ધોવા નહીં થાય. તો છે ને સવારમાં કપડાં ધોયા નથી કેમ કે છે ને તમને ખબર છે અત્યારે સાફ સફાઈનું કામ હાલે છે એટલે છે ને મમ્મીએ સવારમાં રસોડું સાફ કર્યું. તો જો આજે છે ને મમ્મીએ મસ્ત મજાનું કિચન છે એકદમ ક્લીન કરી નાખ્યું છે, બધે પોતોને મરાઈ ગયું. એટલે અહીંયા છે ને આપણું સફાઈ અભિયાન થાય છે પૂરું. અને હવે છે ને કપડાં ધોવાનો એ બધું વારો આવ્યો છે. તો જો આમાં તો છે ને અત્યારે રેગ્યુલર કપડાં જે આપણે પહેરવાના હોય ને એ જ નાખ્યા છે ને. આ બાજુ હવે છે ને સોફાના કવરિયાની બધું ધોયું છે, પડદા અને સોફાના કવરની એ બધું સવારમાં ધોઈ નાખ્યું હતું થોડું ઘણું. તો ચાલો આવું છે. તો અને આ બાજુ જો ચીકુભાઈ અમારા છે ને ઉઠી ગયા છે, હવે રમે છે. તો આવું છે આજના બ્લોગની શરૂઆત આપણે કરી છે. 5 વાગી ગયા છે બરોબર, કેમ કે 4:30 થાય છે. તો ચાલો હવે છે ને ચા નાસ્તો કરી લઈએ. અને મમ્મીની ગયા છે ને દીપુમાં શું કહે ને હા અહીંયા દીપુ જ કે રાશન આપે ને જે એ લેવા ગયા છે. પાસ ઉપર આપણને ઘઉં ને ચોખાની આપે એટલે દીપુમાં લેવા ગયા છે. આવે એટલે પછી અમે ચા નાસ્તો કરી લઈએ. તો ચાલો હવે તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો આ બાજુ કપડે છે ને કપડાં ધોવાઈ ગયા છે એટલે હવે કપડાં સૂકી નાખી. અને જો અત્યારે છે ને ટાઈમ થાય છે 5:30 જેટલો, પણ તોય તડકો જો અત્યારે કેટલો છે, બહુ તડકો લાગે છે. ને આ બાજુ જો ફરિયામાં છે ને બધે પાંદડાઓને ઉડીને આવ્યું હતું ને તો એમાં અત્યારે સાફ કર્યું. અત્યારે બધે છે ને એ વાયરું અને છે ને આ બાજુ તો વારી નાખ્યું છે, આ ફર્યું સાફ કરી નાખ્યું ને આ બાજુ જોવે છે ને કેટલો કચરો સવારમાં વાયરું તોય જો અત્યારે જો કેટલો ભરેલો છે. તો હવે આ બાજુનું સાફ કરવાનું છે અને આ કપડાં છે ને સૂકવવાનું છે. 5:30 થયા તોય છે ને બહુ તડકો લાગે. તો ચાલો હું છે ને કપડાં સૂકવી નાખું એટલે તડકો છે તે સુકાઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો આ બાજુ છે બધા કપડાં છે ને સૂકવી નાખ્યા છે, ધોવાઈ ગયા. ને આ બાજુ છે ને હજી 2 ટુવાલ ધોવાય છે ને પણ જો ચીકુભાઈને છે ને અમારે હક નથી થતું, ઘડીએ વળીએ મશીન એમ ન કરાય, બંધ થઈ જાય. ઘડીએ વળીએ મશીન ખોલ બંધ કરે ને એટલે બંધ થઈ જાય. એવું ન કરાય બેટા, આપણે ટુવાલ કોરા કરવા નાખ્યા છે એમાં ન કરાય, બંધ થઈ જાય. જો પછી બગડી જાય. ચાલો તો છે જો ચીકુભાઈ મસ્તી આ બાજુ ચાલુ છે, માનતો નથી. અને ચાલો આપણે કપડાં ધોવા જાય, આપણે કપડાં ધોવા જાય, હાલ તારા કપડાં ધોવા. તો છે ને મહા મહેનતે ચીકુભાઈને ત્યાંથી છે ને મેં આગળ લીધો. તો છે ને જો બીજું કામ કરવા બેસી ગયા. આ બાજુ છે ને ચીકુના થોડાક કપડાં ધોવાના છે હાથે, તો એ અત્યારે હું ધોવા બેસતી હતી ને તો આ બાજુ જો એ શું કરવા માંડ્યો. એક કામથી એને આગો કરીને એટલે બીજી મસ્તી બીજું કંઈ કામકાજ કરવા બેસી જાય. ચાલો તો છે ને હવે થોડાક કપડાં ધોવાના છે તો એ હું ધોઈ નાખું અને ચીકુભાઈને હેન્ડલ કરવું. ચીકુભાઈને હેન્ડલ કરવું થોડુંક અઘરું છે, કાંઈ નહીં. ચાલો કપડાં ધોઈ નાખું હું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને પડી ગઈ છે રાત. વધારે તમને હું બતાવું કંઈ દેખાય છે કેમ કે છે ને રાત પડી ગઈ ને એમાં વહી ગઈ છે લાઇટ. તો તે છે ને વાગે છે 7:30 પોણા જેટલો ટાઈમ થાય છે ને લાઇટ વહી ગઈ. બહાર તો ફૂલ અંધારું છે, કંઈ દેખાતું નથી. આ તો અમારે છે ને ચાર્જિંગવાળા લેમ્પ છે ને એટલે અત્યારે કિચનમાં અને બહાર હોલમાં જો ચાલુ છે. 2 અમારે ચાર્જિંગવાળા લેમ્પ છે એટલે વાંધો ન આવે રસોઈ કરવામાં. તો ચાલો આજે છે ને આજે આપણો મેનુ છે બતાવું તમને. તો આજના આપણે ડિનરમાં મેનુ છે જો આલુ પરોઠા કરવા એનો મસાલો છે ને તૈયાર કરી લીધો છે. અને આમાં આપણે લોટ બાંધી લીધો છે અને અહીંયા જો ખીચડી તો આપણે મૂકવી જ પડે, એના વગર તો ચાલે નહીં. તો આવું છે ને આજ વખતે છે ને આજે છે ને આલુ પરોઠામાં મસાલાનો વઘાર નથી કર્યો, કાચો જ રાખ્યો છે. એવી રીતે આજે બનાવવું છે કંઈક ડિફરન્ટ રીતે, જોઈએ બધાને ભાવે છે કે નથી ભાવતું. તો આવું છે. ચાલો હવે છે ને લાઇટ નથી તો આપણે રસોઈ ચાલુ કરી દઈએ પરોઠા બનાવવાના. લાઇટ ક્યારે આવે કોઈ ફિક્સ હોય ને, આપણે ચાર્જિંગવાળું છે એટલે કામ ચાલશે. તો ચાલો ફટાફટ આલુ પરોઠા બનાવીએ.
નથી આપણી પરોઠા બનાવવાની આવે છે ને મસ્ત આની તેલમાં શેકી લઈએ. ચાલો રેડી થઈ જાય પછી તમને તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી અને આજ તો છે ને મજા જ આવી ગયો. આલુ પરોઠા ખાઈને મજા જ આવી ગઈ. ચીકુભાઈને આપણે પૂછીએ કંઈક મજા આવી એને. ચીકુભાઈ તમને કેવું લાગ્યું આલુ પરોઠા? મસ્ત લાગ્યું ને? ચા ચીકુભાઈ કેમ કરે? મસ્ત લાગ્યું આમ કરે. કેમ કરે ચીકુ? तो હવે सुई जाओ चलो. क्यों? थोड़ी सी खेलना है. अब कितना खेलोगे? 11 बज गया. तो चलो चीकू भाई ने मजा आई ना. बाजू जो सोनू महाराज राज सिंहासन धारण કરી લીધું છે કા ગ્રહણ કરી લીધું છે. તો તમને કેવું લાગ્યું આલુ પરોઠા? મસ્ત લાગ્યું, મસ્ત. બહુ સારું. ચીકુની કોપી કરે છે જો. તો ચાલો છે ને બધાને આલુ પરોઠા ખાવાની બહુ મજા આવી. કંઈક સમથિંગ ડિફરન્ટ બનાવીને એટલે સારું જ લાગે. રોજ શાક રોટલીને તો કરતા જ હોય. તો આજ થોડુંક ડિફરન્ટ હવે જોઈએ કાલે શું ડિફરન્ટ બનાવશું. કાલે પાછું શાક રોટલી બનાવશું. કાલનું તો કાલે જ નક્કી થશે. તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરશું. આજનો વ્લોગ કેવો લાગ્યો ને મારા આલુ પરોઠા કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ચીકુ બાય. Good night. બાય બાય. બાય બાય. હા, લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ.